કાર્યક્રમને આગળ વધારતા જ્યારે લોકો બધા વાદે ચડ્યા ઈમેલના, જ્યારે લોકો વાદે ચડ્યા ઈમેલના, જોવા પણ મળતા નથી હસ્તાક્ષરો ફિમેલના, અને લોકો કહે છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે, લોકો કહે છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે, પણ હું પૂછું છું કે ઈંડા મોરના કે ઢેલના? કાર્યક્રમને આગળ વધારતા અશોક સર છે જ્ઞાનનો ભંડાર, અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનારા, કોમળ હૃદય, શીતળતા, પ્રેમ અને પ્રતિભાશાળી એવા ગુજરાતી માધ્યમના આધારસ્તંભ સમાન વહીવટી કુશળતા ધરાવનારા એવા આચાર્ય શ્રી અશોક સરને હું વિનંતી કરીશ કે તેઓ આપની શાળામાં ચાલતી શૈક્ષણિક તેમજ વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવશે. તો આચાર્ય શ્રી અશોક સર. નમસ્કાર, સાદર પ્રણામ. આપ સૌને આદર્શ વંદન. આજના કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને તેમના અતિ વ્યસ્ત કાર્યક્રમમાંથી અમારા કાર્યક્રમ માટે ઉપસ્થિત રહેલા મહેમાન શ્રી ધર્મેશભાઈ મહેતા સાહેબ, અતિથિ વિશેષ શ્રી શૈલેષભાઈ માછી સાહેબ, મહેમાન શ્રી અજયભાઈ સોની સાહેબ, અમારી સંસ્થાના સ્થાપક શ્રી વિનોદ સર, ટ્રસ્ટી શ્રી ભરત સર, ઠાકોર સર, દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ, ટ્રસ્ટી શ્રી જયમિતભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ભૈલાલ કાકા, કૃણાલભાઈ બ્રહ્મભટ્ટ, નિલેશભાઈ બ્રહ્મભટ્ટ, ડેરોલ ગામથી પધારેલા ભૈલાલ કાકા, નીતેશભાઈ શાહ, સાથે સાથે અમારા એક વાલી મિત્ર છે એવા જયદેવભાઈ, જે ભૂતકાળમાં કાલોલ તાલુકા પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે. આપ સર્વને તેમજ અહીંયા પધારેલા તમામ વાલી મિત્રોને નવરચના ગુરુકુલ પરિવાર તરફથી હું શાળાના આચાર્ય અશોક પરમાર આપ સૌને હૃદયના અંતઃકરણથી આવકારું છું. નવરચના ગુરુકુલ ગુજરાતી માધ્યમ વર્ષ 2018માં સ્થાપના થઈ. ત્યારબાદ શાળાએ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓ દ્વારા હરણફળ પ્રગતિ કરી આજે આ સંસ્થા વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી રહી છે, અને આ કેમ્પસનું સમગ્ર વાતાવરણ શિક્ષણમય બની ગયું છે, જેમાં વાલીશ્રીઓ અમારી આ પ્રગતિના સહભાગી છો. આજે હું આપ સર્વને એક વાત જણાવતા આનંદ અનુભવું છું કે જ્યારે આ સંસ્થામાં આચાર્ય તરીકેની મારી પસંદગી કરવામાં આવી ત્યારથી આજ સુધી જ્યારે જ્યારે સંસ્થાના પ્રમુખ શ્રી વિનોદ સરને મળતો ત્યારે ખબર પડી કે આ સંસ્થા એ બ્રહ્મભટ્ટ પરિવારના સ્વર્ગસ્થ પિતા મૂળજીભાઈનું સ્વપ્ન હતું કે મારા દીકરાઓ એક શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરે, અને ખરેખર આજે એમનું સ્વપ્ન સાકાર થયું છે. જેવી રીતના બ્રહ્મભટ્ટ પરિવારના પિતાશ્રી સ્વર્ગસ્થ પિતા મૂળજીભાઈ ખૂબ જ મહેનતુ અને અથાગ પરિશ્રમી અને સેવાભાવી હતા, તેવી જ રીતે તેમના દીકરાઓ પણ સેવાભાવી અને મહેનતુ છે, જે રાત દિવસ જોયા વિના અથાગ પરિશ્રમ કરી આ વટવૃક્ષનું નિર્માણ કરેલ છે. ડેરોલ અને કાલોલ વિસ્તારમાં એક અત્યાધુનિક શાળા બનાવી આ વિસ્તારના વાલી વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષણ રૂપી જ્યોત જગાવી છે, જે બદલ નવરચના ગુરુકુલ પરિવાર તરફથી હું બ્રહ્મભટ્ટ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં વિવિધ તહેવારોની ઉજવણી સાથે સાથે વિવિધ દિવસો જેવા કે વિવિધ રંગો, લાલ રંગનો દિવસ, લીલા રંગનો દિવસ, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, વિવિધ ફળોની ઉજવણી, વરસાદમાં નાવાનો લાવો, પોસ્ટ ઓફિસ હોય કે રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, સમગ્ર જાહેર સંસ્થાઓની મુલાકાત પણ પ્રી પ્રાઇમરીના બાળકોને કરવામાં આવે છે. આપણી શાળા આ વિસ્તારમાં કંઈક જુદી જ તરી આવે છે, જેમાં શિક્ષણ કાર્ય ટેકનોલોજીના ઉપયોગ સહ સ્માર્ટ બોર્ડ દ્વારા વર્ગ કાર્ય કરવામાં આવે છે. તેમજ શાળામાં વર્ષ દરમિયાન ચિત્ર સ્પર્ધા,
વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, શ્રુત લેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા, રાખડી બનાવવાની સ્પર્ધા તેમજ વિવિધ ભાષાઓમાં કવિતા જ્ઞાન વાંચન વગેરે જેવી સ્પર્ધાઓ લઈ વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવા માટે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. પછી ભલે પતંગ બનાવવાની હોય કે પતંગનું સુશોભન કરવાનું હોય, દિવાળીમાં દીવડા શણગારવાના હોય કે પછી થાળીનું સુશોભન કરવાનું હોય, આ તમામ પ્રકારની સ્પર્ધાઓમાં શાળાના બાળકો ખૂબ હર્ષોલ્લાસથી ભાગ લઈ રહ્યા છે. અને આ બધી જ પ્રવૃત્તિઓ બાળકોમાં જ્યારે આવે છે ત્યારે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર કાઢવાનું કાર્ય અહીંયાથી કરવામાં આવે છે. તેમજ શાળા કક્ષાએ ગુરુ પૂર્ણિમા, ગણપતિ મહોત્સવ, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ, ધૂળેટી, શિક્ષક દિન જેવા વિવિધ તહેવારોની પણ ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં ધાર્મિક સહભાવનાનો વિકાસ કરવામાં આવે છે. સાથે શાળા કક્ષાએ સ્વાતંત્ર્ય દિન હોય કે પછી કોઈ પણ તહેવારો હોય, શાળા કક્ષાએ ઉજવણી કરતા હોય છે. શાળા કક્ષાએ વાર્ષિક રમતોત્સવ, ક્રિકેટ ટુર્નામેન્ટ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન તેમજ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેના આપ સૌ સાક્ષી છો. શાળામાં વિવિધ સ્પર્ધાઓ તહેવારોની સાથે સાથે દર વર્ષે 4 એકમ કસોટી, અર્ધવાર્ષિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એમ કુલ 6 પરીક્ષાનું આયોજન કરી વિદ્યાર્થીઓનું માનસિક આઈક્યુ લેવલ વધારવામાં આવે છે, જે આપ સૌ જાણો જ છો. ગત વર્ષ માર્ચ 2023માં એસએસસી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં આપણી શાળાની વિદ્યાર્થીની ગોહિલ પલક જે 94.86% રેન્ક મેળવીને શાળાનું નામ રોશન કરેલ છે. તેમજ આ સંસ્થા જ્યારથી શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી શાળાએ સતત ધોરણ 10નું પરિણામ 100% મેળવેલ છે. શાળામાં શિક્ષણની સાથે સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ, સ્કેટિંગ, કરાટે જેવા વિવિધ વર્ગો ચલાવવામાં આવે છે, જે અન્ય શાળાની તુલનાએ ભિન્ન તરી આવે છે, જેનાથી શાળાના બધા જ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. શાળામાં દરરોજ લયબદ્ધ તાલબદ્ધ શાળાનું વાતાવરણ આધ્યાત્મિકતાથી તરબોળ કરતું દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ જીકે તેમજ વિવિધ વક્તવ્યો પૂરા પાડે છે. તેમજ શાળાના શિક્ષકો દ્વારા પણ દરરોજ નવા વક્તવ્યો પૂરા પાડી વિદ્યાર્થીઓમાં નવું જાણવાની ભૂખ જગાડવામાં આવે છે. શાળામાં રેગ્યુલર શિક્ષણ કાર્યની સાથે સાથે રેમેડિયલના વર્ગો પણ ચલાવવામાં આવે છે, જેનાથી અભ્યાસમાં સામાન્ય બુદ્ધિ ધરાવતા બાળકો હોશિયાર વિદ્યાર્થીઓ સાથે તાલ મિલાવી વર્ગમાં અભ્યાસ કરે છે. શાળામાં માત્ર મેદાની રમતો જ નહીં, પરંતુ ચેસ, લૂડો, કેરમ, સાપસીડી જેવી વિવિધ ઇન્ડોર ગેમ રમાડી બાળકોનો બૌદ્ધિક વિકાસ કરવામાં આવે છે. અને શાળાના વિદ્યાર્થીઓ માત્ર શાળામાં જ નહીં, પરંતુ તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં પણ પોતાનું પ્રદર્શન બતાવી શાળાને ઘણા બધા પારિતોષિક અપાવેલા છે, જેમાં શાળાની વિદ્યાર્થીની જાદવ મહેક, દીક્ષિતા પટેલ, અંજલિ કાછિયા, અથર્વ શાહ, હેનિલ પટેલ, સંકેતસિંહ ગોહિલ, ધ્રુવ વાઘેલા, આયુષ મકવાણા, આ તમામ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાથી રમતમાં સારો દેખાવ બતાવી જિલ્લા કક્ષામાં પ્રવેશ પામેલા છે. તે ઉપરાંત નિતેશ ચૌધરી, ધર્મિલ પારેખ, નિશાંત ચૌહાણ અને કાવ્ય પટેલ જેઓ ટેકવેન્ડો અને સ્કેટિંગ જેવી રમતોમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાની રમતોમાં પ્રવેશ પામ્યા છે, જે શાળા માટે ખૂબ ગૌરવની વાત છે. જિલ્લામાં પ્રથમ આવનાર બાળકો રાજ્ય કક્ષાની રમતોમાં પસંદગી પામેલા, તેમાં નેશનલ ઓલ ઇન્ડિયા ટેકવેન્ડો કરાટેમાં ચેમ્પિયનશિપ મેળવી હાર્દિક રાઠોડ ધોરણ 6 અને હિમાંશુ પરમાર ધોરણ 9 આ બંને વિદ્યાર્થીઓ નેશનલ લેવલના સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કરેલા છે. આમ શાળા માત્ર શિક્ષણ અને રમતગમત જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને શાળામાંથી પ્રવાસમાં પણ લઈ જવામાં આવે છે,
જેમાં પૂર્વ પ્રાથમિકના વિદ્યાર્થીઓને વિશ્વ પ્રસિદ્ધ સ્થળ એવા રૈયોલી મુકામે ડાયનોસોર પાર્કમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે લઈ જવામાં આવ્યા. ત્યારબાદ ધોરણ 5 થી 10 ના વિદ્યાર્થીઓને રાજ્ય બહારના પ્રવાસે રાજસ્થાનના વિવિધ સ્થળોએ 4 દિવસ અને રાત્રિના રોકાણ સાથે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપ સૌ વાલી અને આપ સૌ વાલીઓનો સાથ સહકાર અને ટ્રસ્ટી મંડળની મંજૂરી તથા સગવડો પૂરી પાડવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ચાલુ વર્ષના બધા જ પ્રવાસમાં કોઈ પણ જાતની મુશ્કેલી વિના નિર્વિઘ્ને સફળતા મળેલ છે. જેમાં આપ સૌ વાલીઓનો સાથ સહકાર અને ટ્રસ્ટી મંડળની મંજૂરી અને સગવડો પૂરી પાડવા બદલ તેમજ અમારી શાળાની જે પ્રવાસ ટીમ છે તેની જહેમતને કારણે બધા જ પ્રવાસ સફળ બન્યા અને અમારી ઉપર જે આપ સૌએ વિશ્વાસ મૂક્યો અને અમને સહકાર આપ્યો એ બદલ શાળા મંડળનો અને વાલી મંડળ તેમજ સમગ્ર વાલીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંતે એક અગત્યની જાહેરાત છે. શૈક્ષણિક વર્ષ 2024-25 ના વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો નર્સરીથી ધોરણ 10 માં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વાલીશ્રીઓ વહેલી તકે પ્રવેશ મેળવી આપના બાળકનું ભવિષ્ય સુનિશ્ચિત કરશો. જેમાં આપનું બાળક જે શાળામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર છે તે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કેમ્પસ તેમજ નિષ્ણાંત શિક્ષકોની ટીમ જે આપના બાળકના ભવિષ્ય ઘડતર માટે યોગદાન આપશે. અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય નવરચના. સરનો ખૂબ ખૂબ આભાર. શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે આપણને માહિતગાર કર્યા.